તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામની દીકરી હેતવી ચૌધરીએ તીરંદાજીના મેદાનમાં અનેક સિદ્ધિઓ મેળવ્યા બાદ હવે આસામ રાઇફલ્સમાં સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। સ્પોર્ટ્સ કોટામાં પસંદગી પામેલી હેતવી સપ્ટેમ્બર 2026ના પ્રથમ અઠવાડિયામાં આસામ રાઇફલ્સમાં જોડાશે। ધોરણ 6 થી તીરંદાજીની શરૂઆત કરનાર હેતવીએ પોતાની પ્રથમ નેશનલ સ્પર્ધામાં જ ગોલ્ડ મેડલ મેળવી પ્રતિભાનો પરિચય આપ્યો હતો। ઓલિમ્પિયન રીના કુમારી પાસેથી તાલીમ મેળવવાની સાથે દક્ષિણ કોરિયામાં વિશેષ આર્ચરી ટ્રેનિંગ પણ મેળવી હતી। નેશનલ રેન્કિંગ સહિત વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવનાર હેતવીની હવે સ્પોર્ટ કોટામાં આસામ રાઇફલ્સ માટે પસંદગી થઈ છે। રમતના મેદાનમાં રાજ્ય અને દેશનું નામ રોશન કર્યા બાદ હવે હેતવી માતૃભૂમિની સુરક્ષામાં પણ યોગદાન આપશે। મારું નામ ચૌધરી હેતવી મુકેશભાઈ છે। હું ઊંચામાળા ગામના મહોડી ફળિયાની છું, જિલ્લો તાપી। હું આર્ચરી પ્લેયર છું। મેં આર્ચરીની શરૂઆત મારા પપ્પાના થ્રુ જ કરી છે। મારા પપ્પા બોડેલીમાં ટીચર છે। મારા પપ્પા પહેલેથી જ ક્રિકેટના પણ શોખીન છે, તો તે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા જતા હતા, તો તે દિવસે હું પણ એમના જોડે ગઈ હતી। તો ત્યાં મુકેશભાઈ રાઠવા જે મારા કોચ છે તે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા। ત્યારે હું મારા પપ્પાને પૂછ્યું કે પપ્પા હું આ કરી શકું? તો મારા પપ્પાએ કીધું કેમ બેટા, બિલકુલ કરી શકે। તો મારા પપ્પાએ મને પછી કીધું કે સારું હું વાત કરું છું। તો ત્યારે તેમણે મારા કોચ સાથે વાત કરી, તો સર પણ મને ટ્રેનિંગ આપવા માટે તૈયાર થઈ ગયા। ત્યારબાદ મેં ધોરણ 6 થી આર્ચરીની શરૂઆત કરી। ત્યારબાદ 1 વર્ષની અંદર હું પ્રથમ નેશનલ રમી, તેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો। ત્યારબાદ સતત મેં બોડેલીના કોલેજ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી। ત્યાં કોલેજના જે પ્રોફેસર હતા તેમણે પણ મને ખૂબ પ્રોત્સાહન કર્યું, ગ્રાઉન્ડ આપ્યું પ્રેક્ટિસ કરવા માટે। ત્યાં સુમનભાઈ રાઠવા જે છે તેમણે મને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાની પરમિશન આપી, તેમજ પ્રોત્સાહન કર્યું આગળ વધવા માટે। તો ત્યારબાદ હું ધોરણ 6 થી 8 બોડેલીમાં પ્રેક્ટિસ કરી કોલેજના મેદાન પર। હું સતત નેશનલ રમી, મેડલ લાવી। ત્યારબાદ મારું નડિયાદ ખાતે જે આર્ચરીની એકેડેમી છે ત્યાં મારું સિલેક્શન થયું। હું 3 વર્ષ નડિયાદ ખાતે રહી। ત્યારબાદ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સી જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ઓપન થઈ હતી, ત્યાં સિલેક્શન ટ્રાયલ હરિયાણા ખાતે હતો। ત્યારે મને 1 દિવસ આગળ જ ખબર પડી। ત્યારે મારા પપ્પા મને કીધું કે બેટા હું આવીશ તારી જોડે। તો પપ્પા જ મને ત્યાં ટ્રાયલ આપવા માટે લઈ ગયા અને હું ટોપ 2માં સિલેક્ટ થઈ। અને પછી રિઝલ્ટ આવ્યું 2021 નવેમ્બરમાં। તો તેમાં 3 જ છોકરી લેવાઈ ઓલ ઇન્ડિયામાંથી। તો તેમાં ગુજરાતમાંથી હું પ્રથમ એવી સિલેક્ટ થઈ અને મારું કોલકાતા ખાતે સિલેક્શન થયું। હું 3 વર્ષ ત્યાં રહી। તે દરમિયાન મને ઓલિમ્પિયન રીના કુમારી જે ઓલિમ્પિયન છે તેમણે મને કોચિંગ આપી। તેમના અંડરમાં રહી મેં પ્રેક્ટિસ કરી અને હું નેશનલમાં મેડલ લાવી, ઈસ્ટ ઝોનમાં ગોલ્ડ મેડલ, પછી સ્ટેટ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન રહી। પછી સબ જુનિયર જે નેશનલ છે તેમાં પણ ટોપ 8માં હતી। ત્યારબાદ મારું કોરિયા ખાતે સિલેક્શન થયું। ઇન્ડિયન આર્ચરી તરફથી મને સાઉથ કોરિયા ટ્રેનિંગ માટે મોકલવામાં આવી। ત્યાં હું 11 દિવસ સાઉથ કોરિયામાં ટ્રેનિંગ લીધી। ત્યારબાદ આવી પછી જે NTPC નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટ છે તેમાં પણ સતત 4 ટુર્નામેન્ટ થઈ, તેમાં હું ટોપ 6માં હતી। ત્યારબાદ ફાઇનલ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ થઈ, તેમાં હું બ્રોન્ઝ મેડલ લાવી। તેવી જ રીતે વુમન્સ આર્ચરી ટુર્નામેન્ટ થઈ, તેમાં પણ મારો ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ હતો। ત્યારબાદ હું જુનિયર નેશનલ રમી, તેમાં મારો મેડલ હતો। ત્યારબાદ આર્મીનું સિલેક્શન આવ્યું, જેમાં નેશનલ મેડલિસ્ટને બોલાવેલા હતા। તો હું ત્યાં આર્મીને ટ્રાયલ આપવા ગઈ, બધી પ્રોસેસ પૂરી થઈ। ત્યારબાદ અત્યારે 17 તારીખે રિઝલ્ટ આવ્યું, તેમાં હું આસામ રાઇફલ આર્મીમાં સિલેક્શન થઈ અને આ સિલેક્શન થઈ તેનો મને ખૂબ ગર્વ છે। હવે મારે દેશ માટે, પહેલાં હું રમતી જ હતી, હવે ઇન્ડિયન આર્મી માટે લડવું બી છે અને દેશ માટે રમવું બી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય આદિવાસી। મારું નામ ચૌધરી મુકેશ કુમાર બાબુભાઈ છે। ગામ ઊંચામાળા, મહોડી ફળિયું, તાલુકો વ્યારા, જિલ્લો તાપી। મારી દીકરી જે સ્પોર્ટની અંદર જ્યારથી એણે આર્ચરીની શરૂઆત કરી ત્યારથી હંમેશા માટે મેં પોઝિટિવ વિચાર કરીને એને પ્રોત્સાહન આપ્યું છે અને આજ દિન સુધી મારા દીકરીએ ક્યારે પણ માથું નીચે નહીં નમાવા દીધું મારું। અને બીજું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય કરવું હોય તો મને પૂછ્યા વગર એક પણ સ્ટેપ અત્યાર સુધી એણે લીધો નથી। એના પપ્પાનો હંમેશા
માનતી રહી છે. અને આ જ પ્રગતિને લઈને આજે મારી દીકરી આસામ રાઇફલની અંદર સિલેક્શન થઈ છે. એ બદલ હું ખૂબ ખૂબ એનો ધન્યવાદ વ્યક્ત કરું છું. અને બીજું કે મારા ગામના જે પણ લોકો છે ફળિયાના, જ્યારે મારી દીકરી સાઉથ કોરિયા રમીને આવી તે વખતે આખા ગામે એમને સન્માન કર્યું હતું. અને અત્યારે મારી ઘરની પોઝિશન, મારા મધર ડેથ થઈ ગયા તે વખતે પણ મારા જે મિત્રો છે ગામના, એમણે જ્યારે જયદીપસિંહ એવોર્ડ લેવા માટે ગાંધીનગર જવાનું હતું તો એમાં પણ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. એ બદલ હું ગામ અને ફળિયાને પણ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. આજે અમારા ગામની જે હોનહાર દીકરીએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના માટે ગામ તો આભાર વ્યક્ત કરે જ છે, પણ જોડે જોડે હું તો બચપનથી એમને કોન્ટેક્ટમાં છું અને પપ્પાને તો હાજર કરનારો હું જ છું. એટલે મને તો એમ લાગે કે પપ્પાને મેં ત્યાં હાજર કરીને એનું સૌથી મોટું બેનિફિટ આજે મને મળ્યું છે. અહીંયા આ પોરી અમારી છોકરી જે નેશનલ લેવલે રમે છે અને આસામ રાઇફલ પર એનું જે સિલેક્શન થયું છે એ બદલ અમારી સૌની તો લાગણી છે જ, પણ આખા ગામ વતી પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને બસ અમારી ગામનું નામ દેશમાં પણ રોશન થાય એવી અમારી શુભેચ્છા. ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.